નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. કાલે સવારે 10 વાગે એક એથિક્સનો ક્વેશ્ચન તમને બધાને મળ્યો છે અને જીપીએસસી મેન સંવાદ સિરીઝમાં તમે જેમ જાણો છો એમ આપણે ડેઈલી એક ક્વેશ્ચન આપીએ છીએ અને એના બીજા દિવસે એક ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે લખાય એના વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરીએ છીએ. તો આજે આપણે જે કાલે મુદ્દો મળ્યો હતો એની ચર્ચા કરવાની છે. તો કયો મુદ્દો મળ્યો હતો? તો આપણે એથિક્સના જે સિલેબસમાં મેન્શન છે, સિલેબસ જે આપણો છે જીપીએસસી ક્લાસ 1-2 નો મેન્સનો સિલેબસ GS2 નો, એમાં એથિક્સ સબ્જેક્ટ આવે છે, નીતિશાસ્ત્ર, અને એમાં એક સિલેબસમાં એક વાક્ય લખ્યું છે માનવીય ક્રિયામાં નૈતિકતાના નિર્ધારકો અને પરિણામો. બરાબર? તો આ મુદ્દો શું કહેવા માંગે છે અને આના ઉપર તમને ક્વેશ્ચન પૂછાય તો કયા કયા પોઈન્ટ તમારે ઇન્વોલ્વ કરવાના, પ્લસ જે તમને એથિક્સના મુદ્દા હું કરાવું છું એ એથિક્સના મુદ્દા ખાલી તમારે જીએસ પેપર માત્ર નથી. તમે ઘણી બધી વખત તમે જોતા હશો કે યુપીએસસીમાં એક ટ્રેન્ડ ચાલતો આવે છે કે ફિલોસોફીના એસે પૂછે છે. તો એ ટ્રેન્ડને કન્ટિન્યુ કરીને જીપીએસસી પણ છેલ્લી 26 નંબરની એક્ઝામ જે હતી એમાં જે છેલ્લો ક્વેશ્ચન હતો, એસેનો જે ક્વેશ્ચન હતો, એસેના 3 ક્વેશ્ચન આવે છે. પહેલા ક્વેશ્ચનમાં 3 એસે આવે છે, બીજા ક્વેશ્ચનમાં 3 એસે આવે છે અને ત્રીજા ક્વેશ્ચનમાં 3 એસે આવે છે. જો 26 નંબરની જે એક્ઝામ હતી એમાં ત્રીજા નંબરનો જે ક્વેશ્ચન હતો એમાં 3 એસે જે હતા એ ફિલોસોફી ઉપર હતા. હવે જ્યારે ફિલોસોફી ઉપર એસે હશે ત્યારે તમારા એથિક્સ સબ્જેક્ટ ઉપર પકડ સારી હશે તો તમે એસે બહુ જ સરસ લખી શકશો. તો એ જ વસ્તુ કે આપણે આગળ પણ જેટલા પણ એથિક્સના મુદ્દા કર્યા છે, પ્લસ આજે પણ જે એથિક્સના મુદ્દા કરીશું, પ્લસ ભવિષ્યમાં જેટલા પણ એથિક્સના મુદ્દા કરીશું, સો ખાલી એથિક્સના પર્સપેક્ટિવથી ખાલી 50 માર્કનું જે 5 સવાલ પૂછાય છે એના પર્સપેક્ટિવથી કામનું નથી. એની સાથે સાથે એસેમાં જ્યારે પણ ફિલોસોફીના એસે પૂછાય છે ત્યારે તમે આ બધા મુદ્દામાંથી ગમે એ મુદ્દા તમે લખી શકો છો. જે પણ સબ્જેક્ટ પૂછાયો એ પ્રમાણે તમે મુદ્દા ઉમેરી શકો છો. સો ખાલી એથિક્સના પર્સપેક્ટિવથી આપણે નથી કરવાનું, આપણે એની ડિટેલમાં ચર્ચા કરવાની છે કે જેથી કદાચ એસે તમારો પૂછાય છે તો તમે એસે પણ લખવા માટે કેપેબલ બની શકો. ચલો, તો આ મુદ્દાને આપણે શરૂ કરીએ. બરાબર? તો પહેલી વસ્તુ તો કે આનો સાદો અર્થ શું છે. આજે આપણે મુદ્દો કીધો કે ભાઈ માનવીય ક્રિયામાં નૈતિકતાના નિર્ધારકો અને પરિણામો. બરાબર? હવે આપણે નીતિશાસ્ત્ર સબ્જેક્ટ જે ભણીએ છીએ, નીતિશાસ્ત્રનો મેઇન એમ શું છે, મેઇન એનો મોટો શું છે? નીતિશાસ્ત્ર સબ્જેક્ટનો મેઇન મોટો છે કે નૈતિકતા, કયું કામ નૈતિક છે, કયું કામ અનૈતિક છે, એ વસ્તુ ડિસાઇડ કરવાનું. બરાબર? તો સમાજમાં આપણને આજે બધાને ખબર છે કે આ કામ નૈતિક છે. આપણે કોઈને મદદ કરીએ તો એ કામ નૈતિક છે, ચોરી કરીએ તો એ કામ અનૈતિક છે. બરાબર? પણ જ્યારે સમાજની રચના થતી હતી તો ત્યારે એ વસ્તુ નિર્ધારિત કરવાનું કે ભાઈ કયા કયા કામ નૈતિક કહી શકાય, કયા કયા કામને અનૈતિક કહી શકાય. બરાબર? ને સમાજ પ્રમાણે અલગ અલગ હોય છે. જેમ કે આપણે કહીએ કે ગુજરાતના સમાજ માટે દારૂ પીવું, દારૂનું સેવન કરવું એ અનૈતિક છે. પણ કદાચ એ યુરોપના સમાજમાં જશે, એ બ્રિટનના સમાજમાં જશે તો ત્યાં ઠંડી વધારે છે તો ત્યાંના સમાજ માટે દારૂનું સેવન કરવું એ અનૈતિક નહીં હોય, એ નૈતિક હશે. સમજ પડે એ વસ્તુ બધાને? તો એ કે સમાજ જે પ્રમાણે બદલાય છે એમ નૈતિક અને અનૈતિક જે હોય છે એ પણ બદલાય છે. પ્લસ નૈતિકતા ઉપરથી અને અનૈતિકતા ઉપરથી આપણે નિયમો બનાવીએ છીએ. જેમ કે આપણે કહીએ કે ભાઈ ચોરી કરશે તો શું થશે? ભાઈ એમને સજા થશે. હવે સજા થશે તો ચોરી કરશે, કદાચ એમણે 100 રૂપિયાની ચોરી કરી છે તો 100 રૂપિયાની ચોરી માટે સજા કેટલી? કઈ એમને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ થશે? એમને કોઈ ફાંસીએ ચડાવી દેવામાં આવશે? ના, એમને એક નાનકડી એવી સજા કરવામાં આવશે કે જેથી ભવિષ્યમાં એવી કોઈ ભૂલ પાછી ના કરે. સો કયા કૃત્ય માટે કઈ વસ્તુ કરી છે એના માટે કઈ સજા આપણે આપવી છે એ પણ જે નિર્ધારિત કરે છે એ બધું શેના ઉપરથી કરે છે, કયા આધારને લીધે નિર્ધારિત કરે છે. તો એ મુદ્દો આપણે આ સમજીશું. બરાબર? કે ભાઈ જ્યારે પણ કોઈ બી વસ્તુ થાય છે, જ્યારે પણ કોઈ પણ કૃત્ય થાય છે, આજે ધારો કે તમે જીપીએસસીની એક્ઝામ પાસ કરી તો તમને શાબાશી આપવામાં આવે છે. પણ એ કયા લેવલે શાબાશી આપવામાં આવે છે? તમને કોઈ એવોર્ડ આપવામાં આવે છે, તમને લાખો કરોડો રૂપિયા આપવામાં આવે છે, કે તમારી સમાજમાં પ્રતિષ્ઠા વધે છે? તમારી સમાજમાં પ્રતિષ્ઠા વધે છે. બરાબર? એ જ પ્રમાણે કાલે ઉઠીને કોઈ એક પુરુષ છે, એમણે સ્ત્રીનું રેપ કર્યું છે. બરાબર? સ્ત્રીને હત્યા કરી છે તો એમને શું મળશે? એમને ફાંસીની સજા મળવા પાત્ર થશે. એમને 1 વર્ષની સજા નહીં મળે. કેમ? કારણ કે હવે એમને જે કૃત્ય કર્યું છે એ ખૂબ જ ખરાબ કૃત્ય છે. બરાબર? સમાજને મોટા પાયે અસર કરે એવું કૃત્ય છે કે જેને લીધે આપણે એને મોટી સજા આપી સમાજમાં એક એક્ઝામ્પલ સેટ કરવું
ખૂબ જ જરૂરી છે, બરાબર. તો આ સજા શેના ઉપર નક્કી થાય છે કે એથિક્સના નીતિશાસ્ત્રના નિર્ધારકો કયા છે અને એના પરિણામો કયા આવી શકે છે એ આપણે જોવાનું છે, બરાબર. તો પહેલી વસ્તુ કે નૈતિક અને અનૈતિક એ ડિસાઇડ કયા આધારે થશે. આજે કોઈ વ્યક્તિ જે છે એ ચોરી કરે છે તો એ ચોરી નૈતિક નથી, એ તો બધાને ખબર છે, અનૈતિક છે. પણ કયા લેવલ સુધી અનૈતિક છે? કોઈ વ્યક્તિ છે કે જેને ખાવાનું નથી મળતું અને ચોરી કરે છે તો એ અનૈતિક કહેવાશે? તો એમાં તો સ્ટેટનો રોલ આવી જશે કે સ્ટેટે એમને ખાવાનું પ્રોવાઈડ ના કરી શક્યા, જેને લીધે એ વ્યક્તિ મજબૂરીથી ચોરી કરવા માટે પ્રેરિત થયો. પરંતુ કોઈ એવો વ્યક્તિ છે, કોઈ બહુ ધનવાન વ્યક્તિ છે ને એમણે કદાચ ચોરી કરી છે લાખો રૂપિયાની, તો એમની પાસે તો બધી વસ્તુ હતી છતાં પણ ચોરી કરી. તો જે વ્યક્તિને ખાવાનું નહોતું મળતું અને ચોરી કરે છે એ વ્યક્તિ વધારે અનૈતિક નહીં કહેવાય. જ્યારે જે ધનવાન વ્યક્તિ છે કે જે ચોરી કરે છે એ વ્યક્તિ વધારે અનૈતિક કહેવાશે. સો આ બધા જે સર્કમસ્ટન્સીસ છે એ બધા જે સર્કમસ્ટન્સીસ આજે આપણે શીખવાના છે કે કયા આધારને લીધે આપણે કોઈને સજા આપી શકીએ છીએ, કયા આધારને લીધે આપણે કોઈ કૃત્યને નૈતિક અને અનૈતિક કહી શકીએ છીએ. પ્લસ જ્યારે જ્યુડિશરી એટલે કે આપણી જે ન્યાયાલય છે એ જ્યારે ડિસિઝન આપતો હોય, કારણ કે આપણા કોન્સ્ટિટ્યુશનમાં કાં તો આઈપીસીમાં કાં તો સીઆરપીસી સીપીસી એ જે પણ બધા ડોક્યુમેન્ટ છે બધી પરિસ્થિતિનો ઉકેલ નથી, તમામ પરિસ્થિતિનો ઉકેલ નથી, કારણ કે આપણે તમામ વસ્તુ આપણે ગેસ નથી કરી શકતા. તો એક સ્પેસિફિક વસ્તુનો ઉલ્લેખ છે, પણ એક સ્પેસિફિક વસ્તુનો ઉલ્લેખથી અલગ વસ્તુ કોઈ આવે છે એમની પાસે કે જેમનો ઉલ્લેખ નથી. તો હવે એમના ઉલ્લેખ નથી તો એ શું કરશે કે પોતાની અંતરાત્માથી જે અવાજો આવતા હશે ને જે લખ્યું હશે એની આસપાસની જે વસ્તુ હશે એના આધારે એ નક્કી કરશે. હવે અંતરાત્માથી અવાજ પણ શું અલગ અલગ આવી શકે છે, તો એને લીધે આ બધા આધારો આપણે જોશું એ પ્રમાણે એક સ્ટેપ બાય સ્ટેપ એ લોકો જોવે છે કયા કયા આધારો છે આપણે હમણાં જોશું, અને તેના પછી ડિસિઝન આપે છે કે ભાઈ આ વ્યક્તિ છે એ શું હતો, જેમના ઉપર એ વસ્તુ થઈ એ શું હતો. આપણે હમણાં બધા આપણે કારણો બધા પરિબળો જે છે આપણે વધારે ડિટેલમાં ચર્ચા કરીશું. તો તમને બધાને ખબર પડી ગઈ કે ભાઈ આ જે મુદ્દો છે, મેઇનલી તો આ જે મુદ્દો છે એ શું કહેવા માંગે છે. માનવીય ક્રિયામાં નૈતિકતાના નિર્ધારકો એટલે શું કે કયા આધારે હું એમને નૈતિક કહીશ, હું એમને અનૈતિક કહીશ, બરાબર. ચલો, તો આનો સાદો અર્થ જે છે જે આપણા સિલેબસમાં લખ્યું છે એના સાદા અર્થ તમને બધાને આઈડિયા આવી ગઈ છે, બરાબર. હવે આખો એક મુદ્દો નિર્ધારકો અને પરિણામો છે એનો આપણે એક પછી એક ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો જે જોવામાં આવે છે એ શું જોવામાં આવે છે? કૃત્ય જોવામાં આવે છે. કૃત્ય એક્ટ. કોઈ વ્યક્તિ કયું કૃત્ય કરે છે એના આધારે નક્કી થાય છે કે કેટલું નૈતિક છે, કેટલું અનૈતિક છે. હવે કોઈ એક વ્યક્તિ છે એ વ્યક્તિ ચોરી કરે છે, બરાબર. આ વ્યક્તિ એક વ્યક્તિ ચોરી કરે છે, બીજો જે વ્યક્તિ છે બીજો વ્યક્તિ રેપ કરે છે, બરાબર. કોઈ બાળકી છે એનું રેપ કરે છે. ત્રીજો વ્યક્તિ મુંબઈમાં બોમ્બ ફેંકે છે, અને 50 લોકોના હત્યા થાય છે, 50 લોકોના મૃત્યુ થાય છે, બરાબર. કોઈ ચોથો વ્યક્તિ છે કે જેને ખાવાનું નથી મળતું અને એ ખાવાની ચોરી કરે છે, બરાબર. હવે કૃત્ય તમે જોવો, કૃત્ય અલગ અલગ છે, તમામ કૃત્ય અનૈતિક છે. બધાએ માની લીધું કે તમામ કૃત્ય જે છે એ અનૈતિક છે. ચોરી કરવી અનૈતિક છે, કોઈ પણ બાળકીનો કોઈ પણ મહિલાનો રેપ કરવો એ અનૈતિક છે, બરાબર. મુંબઈમાં બોમ્બ ફેંકવો એટલે કે ટેરરિઝમ ફેલાવવું એ અનૈતિક છે, કોઈ પણ ખાવાની ચોરી કરવી એ પણ અનૈતિક છે, બરાબર. પણ હવે આ વસ્તુમાંથી આપણે કૃત્યમાં તમને બધાને આઈડિયા આવી જશે કે ચોરી જ્યારે કરે છે ત્યારે આપણે એને મોકો એક આપી શકીએ છીએ કે તમે હજી સુધરી શકો છો. તો કૃત્ય નાનું હશે તો શું થશે? સજા જે છે સજા પણ કેવી થશે? તમારી સજા પણ નાની સજા થશે, બરાબર. તો સૌથી પહેલા શું જોવાય છે કે કૃત્ય કયું કર્યું છે, એમણે એક્શન કયા કર્યા છે, એક્ટ કયું કર્યું છે, બરાબર. કૃત્ય કદાચ વધારે ખરાબ હશે, જેમ કે કોઈ મહિલાનો રેપ કર્યો છે, બરાબર. તો એમને શું થશે? એમને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ થશે અથવા તો એમને ફાંસીની સજા અપાશે, બરાબર. કોઈ મુંબઈમાં બોમ્બ ફેંક્યો છે અને ટેરરિઝમ ફેલાવવાની કોશિશ કરી છે તો એમને ચોક્કસથી ફાંસી અપાશે, એમને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ નહીં અપાય, બરાબર.
કોઈ ખાવાની ચોરી કરી છે, માત્ર કોઈ ખાવાની ચોરી કરી છે, તો એમને ખાલી શું થશે ભાઈ, એમને કોઈ પણ પૈસા જે છે પૈસાની કિંમત ચૂકવણી કરવી પડશે, કાં તો એમને ખાલી સમજાવવામાં આવશે કે તમે આ વસ્તુ ના કરો તો સારું. કાં તો જે પણ ખાવાનું ચોરી કરી હશે, જેમ કે 10,000 ખાવાની કઈ ચોરી કરી છે, તો 10,000 રૂપિયા એમને આપવા માટે કહેશે, બરાબર. કાં તો કોઈ સ્પેસિફિક અમાઉન્ટ આપવા માટે કહેશે, એમને જેલમાં નાખવામાં નહીં આવે. તો તમે જોયું કે કૃત્ય જેમ અલગ અલગ છે, કૃત્ય બધા અનૈતિક જ છે, પણ કૃત્ય જેમ અલગ અલગ છે એમ સજા અલગ અલગ આપવામાં આવે છે. તો સૌથી પહેલી વસ્તુ કે કૃત્ય જેમ અલગ હશે એમ સજા અલગ આપવામાં આવશે. તો પહેલી વસ્તુ શું જોઈએ છે? કૃત્ય, બરાબર. હવે ચલો, આ કૃત્યનો આપણો પોઈન્ટ ખતમ થઈ ગયો. હવે આપણે જોશું કે બીજું શું છે. તો બીજું છે તમારું કર્તા. કર્તા એટલે કોણ? એક્ટર. કોણ કરે છે? એક્ટર, બરાબર. ચલો, હવે એક્ટર કર્તામાં શું છે? ધારો કે હું તમને 2 થી 3 કન્ડિશન આપું. એક વ્યક્તિ જે છે, જે આપણે હમણાં કન્ડિશન જોઈ એ જ કન્ડિશન આપણે ફરી જોઈ લઈએ. ચલો, કે ભાઈ એક વ્યક્તિ જે છે, જે વ્યક્તિ છે એ ગરીબ છે, અને એમણે પોતાની ગરીબી દૂર કરવા માટે ચોરી કરી છે, બરાબર. અને બીજો વ્યક્તિ ખૂબ જ અમીર છે, જેમ કે આપણે લઈ લઈએ કે ભાઈ વિજય માલ્યા અથવા તો હર્ષદ પટેલ. બધા તમે ઓળખો છે, જેમણે ફ્રોડ કર્યા છે. હર્ષદ પટેલ 1992માં સ્કેમ કર્યો હતો. વિજય માલ્યાએ SBIમાં લોનના સ્કેમ કર્યા છે, બરાબર. આમણે પણ ચોરી કરી. જે સ્કેમ કર્યા એટલે ચોરી કરી કહેવાય, બરાબર. હવે આમણે જે કરતા છે, કરતા કોણ છે તમારો? અલગ અલગ વ્યક્તિ છે, ગરીબ છે અને એક બાજુ અમીર છે. ગરીબ જે વ્યક્તિ જે છે એને બેઝિક નેસેસિટી નથી મળતી, જેને કારણે મજબૂરીમાં ચોરી કરી છે. એમને કદાચ ખાવાનું સરખું મળી જાત, એમને કદાચ જે રહેઠાણ છે એ સરખું મળી જાત, એમને જે બેઝિક નેસેસિટી છે એ બધી ફૂલફિલ થઈ જાત, તો કદાચ ચોરી ના પણ કરત. પણ આમની પાસે તો બધું હતું. એમની પાસે તો બંગલા હતા, એમની પાસે તો ગાડી હતી, એમની પાસે પોતાના નોકર ચાકર હતા, છતાં પણ એમને કરની ચોરી કરી, છતાં પણ એમણે ઘણા બધા સ્કેમ કર્યા. કરની ચોરી નહીં, પણ ઘણા બધા સ્કેમ કર્યા, મોટા લાખો કરોડ રૂપિયાના સ્કેમ કર્યા. તો હવે જે આ વ્યક્તિ જે છે, કરતા જે છે, આ જે અમીર વ્યક્તિ છે, એને શું થશે? એને સજા વધારે થશે. ત્યારે આ વ્યક્તિ જે છે, એને સજા કેવી થશે? આના કમ્પેરિઝનમાં સજા એમને ઓછી થશે, બરાબર. ચોરી બંનેએ કરી છે, પણ ગરીબ અને અમીર એના વચ્ચેનો જે ડિફરન્સ છે, બરાબર. બીજી વસ્તુ કદાચ આપણે લઈએ, હું તમને 3 થી 4 કન્ડિશન આપું કે એક વ્યક્તિ તમારા SC/ST માંથી આવે છે, SC/ST કમ્યુનિટીમાંથી આવે છે, બરાબર, કે જેમની હાલત ખૂબ જ દલિત છે, બરાબર. બીજો કોઈ વ્યક્તિ છે કે જે SC/ST માંથી આવે છે, પ્લસ એ વૃદ્ધ છે. ત્રીજો કોઈ વ્યક્તિ છે કે જે SC/ST માંથી આવે છે, વૃદ્ધ છે, પ્લસ એ મહિલા છે. હવે આ તમે કન્ડિશન તમે જોઈ શકો છો. એક વ્યક્તિ છે એ રેગ્યુલર SC/ST માંથી આવે છે, કે 30 વર્ષનો કોઈ જુવાન છે અને SC/ST માંથી આવે છે, અને 3 જણા છે, ત્રણે એક જ સેમ કૃત્ય કર્યું છે, ચોરી કરવાનું. આપણે ચોરી કરવાનું કૃત્ય જે છે એ લઈ લઈએ કે ત્રણે સેમ અમાઉન્ટની ચોરી કરી છે. હવે આમાં કન્ડિશન જોવામાં આવશે કે ભાઈ કરતા કોણ છે, બરાબર. કૃત્ય જોઈ લીધું કે કૃત્ય શું છે? ચોરી કરવી કૃત્ય છે. જે આપણે 4 થી 5 કૃત્યના એક્ઝામ્પલ લીધા હતા, એમાંથી દરેકે કૃત્ય એક જ કર્યું છે, ચોરી કરી છે. જે બી 10,000ની 50,000ની ચોરી કરી છે, ત્રણે. હવે શું જોવામાં આવશે? કરતા જોવામાં આવશે કે ભાઈ કોણે કરી છે. તો કોણે કરી છે એમાં આવશે કે ભાઈ આ વ્યક્તિ જે છે એ તમારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ છે, કે જેને લીધે એમની પાસે સમાજે એમને કોઈ એક ઓપોર્ચ્યુનિટી નથી આપી, એક તકો નથી આપતી પોતાનો વિકાસ કરવા માટે, જેને લીધે પોતાનો વિકાસ નથી થયો. તો બેઝિક નેસેસિટી એમને નથી મળતી, કે જેને કારણે મજબૂરીમાં કદાચ ચોરી કરી હશે. પરંતુ એ જે જુવાન વ્યક્તિ છે, 30 વર્ષનો વ્યક્તિ છે, તો પોતે કામકાજ કરીને પૈસા કમાઈ શકે છે, છતાં પણ ચોરી કરી, બરાબર. ભલે આપણે કહીએ કે અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે, અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ છે, છતાં પણ વ્યક્તિ જે છે 30 વર્ષનો છે, તો શું કરી શકે છે? એ પોતાની કમાણી કરી શકે છે, છતાં પણ એમણે ચોરી કરી, બરાબર. પ્લસ
તો એમને શું થશે, એમને આ બેના કમ્પેરમાં શું થશે, એમને વધારે સજા આપશે. સજા એમને શું થશે, વધારે સજા આપશે. અને આ સ્પેસિફિકમાં તમે જોશો, આ સ્પેસિફિકમાં કોઈ પુરુષ હશે અને સામે કોઈ સ્ત્રી છે, પુરુષ અને સ્ત્રી છે, બરાબર, તો પુરુષ પાસે ઓપોર્ચ્યુનિટી, તક વધારે રહેલી છે કમાવાની, ત્યારે સ્ત્રી પાસે કમાવાની તક ઓછી રહેલી છે. તો આ કન્ડિશનમાં પુરુષને બેઝિક જે સજા આવતી હશે એ જ આપશે, પણ સ્ત્રીને કદાચ ઓછી સજા આપી શકે છે. ભલે આપણા અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 15માં આ જે જેન્ડર બેઝ ઉપર ડિસ્ક્રિમિનેશન માટે ના પાડી છે, છતાં પણ આવા કેસીસ જ્યારે આવે છે ત્યારે પુરુષને સ્ત્રી કરતા જે રેગ્યુલર સજા મળતી હોય તો સ્ત્રીને એના કરતાં થોડી ઓછી સજા મળે છે. એમને તક આપવામાં આવે છે સમાજમાં પાછા જવાની અને પોતામાં સુધાર કરવાની. બરાબર. ચલો, ત્રીજી વસ્તુ છે કે ભાઈ વૃદ્ધ છે, તો વૃદ્ધ જે છે અને SC/ST નો છે, તો એમની પાસે તકો ખૂબ જ ઓછી રહેલી છે. એમનું જે ફિઝિકલ બોડી છે એ પણ સપોર્ટ નથી કરતું કે ભાઈ તમે પૈસા કમાઓ. બરાબર. તો જે વૃદ્ધ છે એને આના કમ્પેરિઝનમાં સજા થશે, પણ સજા આના કમ્પેરિઝનમાં કેવું થશે, ઓછી થશે. બરાબર. હવે કોઈ SC/ST ના કમ્યુનિટી છે, પ્લસ વૃદ્ધ છે, પ્લસ મહિલા છે, તો આ જે વ્યક્તિ જે છે એમને સજા આ બધામાંથી સૌથી ઓછી સજા થશે. આઈડિયા આવે છે કે કરતા કોણ છે એના ઉપરથી ડિસાઇડ થાય છે. ધારો કે તમે કોઈ પણ, ધારો આપણે કહીએ કે ભાઈ રોડ ઉપર તમે જાઓ છો અને કોઈ તમારી પાસે પૈસા માંગવા માટે આવે છે, તો તમારા બધાના માઇન્ડમાં શું ચાલતું હોય છે કે આ વ્યક્તિ છે, આ વ્યક્તિ તો 25 વર્ષનો છે, છતાં પણ માંગી શકે, છતાં પણ કામ કરી શકે છે, તો પણ એ મારી પાસે માંગે છે, તો હું એને પૈસા નહીં આપીશ. પણ એ જ વસ્તુ કોઈ વૃદ્ધ વ્યક્તિ આવે છે તમારી પાસે, 60 વર્ષનો 70 વર્ષનો વ્યક્તિ આવે છે ને તમારી પાસે પૈસા માંગે છે ખાવા માટે, તો તમને આપવાની ઈચ્છા થાય છે. કેમ ઈચ્છા થાય છે કે તમે એની કન્ડિશન જોવો છો કે ભાઈ આ વ્યક્તિ કમાઈ નથી શકતો, એમને ખાવાનું જે બેઝિક ખાવાનું જોઈએ છે એ નથી મળતું, એના લીધે તમે એને પૈસા કરતા એને કંઈ ખાવાનું પ્રોવાઈડ કરો છો. જ્યારે કોઈ 25-30 વર્ષનો આવે છે તો તમને ઈચ્છા નથી થતી મનમાંથી કે ભાઈ આને કેમ આપવું, આ તો કામ પણ કરી શકે છે છતાં પણ મારી પાસે પૈસા માંગે છે. તો સેમ વસ્તુ આમાં પણ એપ્લાય થાય છે. બરાબર. તો કરતા કોણ છે એના ઉપરથી ડિસાઇડ થાય છે કે આપણે સજા કેટલી આપીએ, અથવા તો નૈતિકતાના નિર્ધારક ડિસાઇડ થાય છે. બરાબર. ચલો, તો આ આઈડિયા આવી ગયો તમને બધાને, કરતા વાળા જે આપણે અલગ અલગ એક્ઝામ્પલ લીધા. હવે ત્રીજી વસ્તુ શું છે, ત્રીજી વસ્તુ છે કે ભાઈ પીડિત કોણ છે, પીડિત કોણ છે અથવા તો લાભાર્થી કોણ છે. પીડિત કોણ છે, લાભાર્થી કોણ છે. ધારો કે આપણે કહીએ, આપણે એક્ઝામ્પલ સમજીએ કે ચોરી થઈ છે, એક વ્યક્તિએ ચોરી કરી છે, એક વ્યક્તિએ ચોરી કરી છે, એ બે જગ્યાએ ચોરી કરી છે. એક જગ્યાએ ચોરી કરી છે કે જે ગરીબ છે, જે ગરીબ છે ત્યાં ચોરી કરી છે. હવે ગરીબ જે છે એ મહિનાના માંડ 3 થી 4 હજાર રૂપિયા કમાય છે અને એમના ઘરેથી એમણે 10,000 ની ચોરી કરી છે. બરાબર. તો જે પીડિત જે છે એ કોણ પીડિત થયો, તમારો ગરીબ પીડિત થયો. આ જ વ્યક્તિએ બીજા દિવસે જઈને એક અમીર વ્યક્તિના ઘરેથી ચોરી કરી કે જેની કમાણી 3-4 લાખ રૂપિયા છે મહિને, 3-4 લાખ રૂપિયા મહિને કમાય છે અને એમણે 10,000 ની ચોરી કરી આ જ ઘરમાંથી. તો હવે અસર કોને વધારે પડશે, જે ગરીબ છે કે જે મહિને 3-4 હજાર રૂપિયા કમાય છે ને એના ઘરમાંથી 10,000 રૂપિયાની ચોરી થઈ, મિનિંગ કે એને અસર વધારે પડશે. જ્યારે જે અમીર વ્યક્તિ છે જે મહિને 3-4 લાખ રૂપિયા કમાય છે ને એમાંથી 10,000 રૂપિયા એમની ચોરી થાય છે તો એમને અસર ઓછી પડશે. તો જે પીડિત છે, પીડિત શું કે જે ગરીબ છે એને વધારે અસર પડી, એટલે આ કૃત્ય માટે આ વ્યક્તિએ જે આ કૃત્ય કર્યું છે એના માટે સજા કેવી મળશે, એના માટે સજા વધારે મળશે. જ્યારે આ વ્યક્તિએ જે આ કૃત્ય કર્યું છે, અમીરના ઘરે ચોરી કરી છે, એના રિલેટેડ સજા જે છે એ આના કમ્પેરમાં સજા ઓછી મળશે. આઈડિયા આવે છે બધાને કે ભાઈ જે પીડિત છે, લાભાર્થી છે, એને એ પ્રમાણે સજા આપવામાં આવશે. બરાબર. ચલો, તો આ પ્રમાણે એક્ઝામ્પલ તમે જોયું. આના સિવાય હું તમને એક્ઝામ્પલ એક બીજું આપું. આપણે ખાલી ચોરીના ઉદાહરણો લઈએ છીએ, બાકી ઘણા બધા ઉદાહરણો તમે એડ કરી શકો છો. ચલો, હવે આપણે જોઈએ છે કે ભાઈ એક વૃદ્ધ છે, આપણે પીડિતની વાત કરી અને હવે લાભાર્થીની વાત કરીએ, અને એક જુવાન છે. ગવર્મેન્ટ પાસે એક સ્પેસિફિક અમાઉન્ટ છે કે બેમાંથી કોઈ એકની મદદ કરવી છે. બરાબર. ગવર્મેન્ટ પાસે આપણે માનીએ કે 10 કરોડ રૂપિયાનું ફંડ છે, 10 કરોડ રૂપિયાનું ફંડ છે અને એમને એક સ્કીમ બનાવવાની છે
કે કાં તો હું ખાવાનું અને જે બેઝિક નેસેસિટી છે એ વૃદ્ધને આપી શકું, અથવા તો હું એ ખાવાનું અને બેઝિક નેસેસિટી છે એ 30 વર્ષના કે 25 વર્ષના જુવાનને આપી શકું. તે કોને આપશે? તમે મને કહો કોને આપશે? વૃદ્ધને જ આપશે. બરાબર. કેમ વૃદ્ધને આપશે? કારણ કે વૃદ્ધ પાસે કેપેબિલિટી ઓછી છે જુવાન કરતા. જુવાન આરામથી પૈસા કમાઈ શકે છે, એના જીવન ગુજારી શકે છે, ખાવાનું ખાઈ શકે છે. પણ વૃદ્ધ જે છે એમની પાસે કેપેસિટી ઓછી છે, કેપેબિલિટી ઓછી છે, એમનું ફિઝિક છે એ સપોર્ટ નથી કરતું, કે જેને કારણે એના સ્કીમ માટે વધારે પૈસા આપશે. તો ગવર્મેન્ટે આ 10 કરોડ રૂપિયા કોઈ એક સ્કીમ માટે, સ્પેસિફિક એક સ્કીમ માટે આપવા હશે તો કઈ જગ્યાએ આપશે? વૃદ્ધને વધારે આપશે. જ્યારે જુવાન માટે સ્કીમ માટે પૈસા ઓછા આપશે તો પૈસા નહીં આપે. આઈડિયા આવે છે તમને બધાના એક્ઝામ્પલથી? તો લાભાર્થી, જ્યારે લાભાર્થી નક્કી કરવામાં આવે છે ત્યારે પણ આ બધા ફેક્ટરને વધારે જોવામાં આવે છે. કેમ મહિલાઓને લગતી સ્કીમ વધારે છે? કેમ બાળકોને લગતી સ્કીમ વધારે છે? કેમ વૃદ્ધોને લગતી સ્કીમ વધારે છે? કારણ કે એમના જે સમાજમાં પરિસ્થિતિ છે એ કેપેબિલિટી બાકી બધા કરતા ઓછી હોય છે. આપણે કમ્પેરિઝન નથી કરતા, આપણે ઇનઇક્વાલિટીની વાત નથી કરતા, પણ ખરેખરમાં જે ગ્રાઉન્ડ લેવલની વાત છે એની વાત આપણે કરીએ છીએ. આઈડિયા આવી ગઈ બધાને? બરાબર. તો લાભાર્થી અને પીડિત એ પણ જોવામાં આવે છે. ચલો, ચોથી વસ્તુ શું જોવામાં આવે છે? ચોથી વસ્તુ એ જોવામાં આવે છે કે ભાઈ એ જે વ્યક્તિ છે એનો ઈરાદો શું હતો, એનું પ્રયોજન શું હતું, એટલે કે ઇન્ટેન્શન શું હતું, એનું ઇન્ટેન્શન શું હતું એ જોવામાં આવે છે. આ બધી વસ્તુ કરી. બરાબર. હવે હું તમને એક્ઝામ્પલ આપું. એક વ્યક્તિ જે છે એ એમનો દુશ્મન છે. એમના જે દુશ્મન છે બી વ્યક્તિ એમનો દુશ્મન છે, અને આ એ વ્યક્તિ છે. બરાબર. એ વ્યક્તિ ગન લઈને જાય છે. ગન જેવી બને એવી. બરાબર, જોઈ લેજો. ગન લઈને જાય છે અને જે બી વ્યક્તિ છે એમની હત્યા કરવા જાય છે. અને જ્યારે હત્યા કરવા જાય છે ત્યારે ભૂલથી ગોળી ચલાવે છે અને ભૂલથી એમને લાગતી નથી, પણ એમને અડીને જતી રહે છે અથવા તો પગમાં લાગે છે. તો એ બી વ્યક્તિનું મૃત્યુ નથી થતું. બરાબર. અને મૃત્યુ નથી થતું, પણ હોસ્પિટલમાં જાય છે અને એ બચી જાય છે. હોસ્પિટલમાં જાય છે અને એ વ્યક્તિ જે છે એ બચી જાય છે. બરાબર. બીજો એક કેસ છે કે સી વ્યક્તિ છે અને ડી વ્યક્તિ છે. બંને દુશ્મન છે, દોસ્ત છે, બંને અલગ વસ્તુ છે. બરાબર. જે પણ હોય, બે વ્યક્તિ છે. હવે ડી વ્યક્તિ જે છે એની બર્થડે છે. આપણે માની લઈએ કે આની બર્થડે છે અને રાતના ગયા સી અને એના ફ્રેન્ડ બધા રાતના ગયા, બર્થડે મનાવી, કેક બેક કાપી, અને જે મારવાની પ્રથા છે મારવાની પ્રથા ચાલુ કરી. મારવાની પ્રથામાં ભૂલમાં એમને માથામાં લાગી ગયું અને બ્રેન હેમરેજ થઈ ગયું, અને એ વ્યક્તિ જે છે ડી વ્યક્તિની મૃત્યુ થઈ ગઈ. હવે સી વ્યક્તિ ઘરેથી વિચારીને આવ્યો હતો? ઘરેથી વિચારીને નતો આવ્યો. એમણે જાણી જોઈને કર્યું છે? જાણી જોઈને નથી કર્યું. જ્યારે આ વ્યક્તિ વિચારીને આવ્યો હતો, એમણે જાણી જોઈને ગોળી ચલાવી છે, મૃત્યુ નથી થયું, એ વ્યક્તિનું મૃત્યુ નથી થયું, છતાં પણ એ જાણી જોઈને આવ્યો ને એ કૃત્ય એવું કર્યું છે. એનો જે ઈરાદો હતો એ ઈરાદો શું હતો? એમને મોત આપવાનો હતો, એમની હત્યા કરવાનો હતો. તો આ કિસ્સામાં સજા વધારે થશે. જ્યારે અહીંયા શું હતું? બર્થડે મનાવવા આવ્યા છે, ભૂલથી એમને માર્યું ને મરી ગયા, એમનું મૃત્યુ થઈ ગયું. તો અહીંયા ઈરાદો લઈને નતા આવ્યા, ભૂલ થઈ છે. તો આ કમ્પેરિઝનમાં અહીંયા સજા કેવી થશે? સજા ઓછી થશે. બરાબર. તો આ એક્ઝામ્પલથી તમે બરાબર સમજી ગયા હશો કે ઈરાદો શું છે એના ઉપરથી ડિપેન્ડ કરે છે કે ભાઈ સજા કઈ રીતે આપી. એમને પૂછે છે કે તમે કયા ઈરાદાથી, કયા પ્રયોજનથી આ વસ્તુ કરી, અથવા તો જે આખી ઘટના બને છે એ ઘટનાને જોવે છે અને એના પરથી એ એક ઈરાદો લગાવે છે કે ભાઈ આનો ઈરાદો શું હતો. બરાબર. આ તો આ વસ્તુ થઈ ગઈ. ચલો, તો આપણે હવે આગળ જોઈએ. તો 4 વસ્તુ થઈ ગઈ. હવે પાંચમી વસ્તુ શું કહેવા માંગે છે? પરિસ્થિતિ. એ જે વ્યક્તિ છે એ વ્યક્તિની પરિસ્થિતિ શું છે? સરકમસ્ટાન્સીસ કે એની પરિસ્થિતિ શું છે એના ઉપરથી ડિસાઈડ થશે ભાઈ એમને કેટલી સજા આપવી છે. ઉદાહરણ થકી સમજીએ આપણે. કોઈ એક વ્યક્તિ છે,
કોઈ એક વ્યક્તિ છે, ધારો કે આપણે લઈએ કે એ વ્યક્તિ જે આપણે ઉદાહરણ લીધું તો એ જ ગરીબ છે અને ચોરી કરે છે, બરાબર. કોઈ બીજો વ્યક્તિ છે જે અમીર છે અને ચોરી કરે છે. તો અહીંયાની પરિસ્થિતિ શું છે કે ભાઈ એક ગરીબ છે, એમની પાસે પૈસા નથી, એમની પાસે બેઝિક નેસેસિટી નથી, એટલે ચોરી કરે છે. જ્યારે અમીર વ્યક્તિ છે તો અમીર પાસે પૈસા બધું છે વસ્તુ, છતાં પણ ચોરી કરે છે. તો અમીર જે છે એને સજા વધારે થશે, જ્યારે અહીંયા ગરીબ છે એને સજા શું થશે? ઓછી થશે, બરાબર. બીજી વસ્તુ, બીજા એક્ઝામ્પલ આપણે સમજીએ કે ધારો કે એક કોઈ વ્યક્તિ છે, એમણે જે મહિલા એક છે એ મહિલા ઉપર રેપ કરવાની કોશિશ કરી, અને મહિલાના હાથમાં ચપ્પુ હતું, બરાબર. મહિલાના હાથમાં ચપ્પુ હતું. હવે એમના પર રેપ કરવાની કોશિશ કરી એટલે એમણે શું કર્યું કે ચપ્પુ જે સામેવાળો વ્યક્તિ હતા એના પેટમાં મારી દીધું, અને સામેવાળા વ્યક્તિ જે હતી એની હત્યા થઈ ગઈ. હવે સામેવાળો જે વ્યક્તિ હતો, આ એક નંબરનો વ્યક્તિ જે છે, એમની હત્યા આ મહિલાએ કરી દીધી. પણ કયા પરિસ્થિતિમાં કરી? એમણે એમ જ જેને ચપ્પુ મારી દીધું? તો ના, એમ જ જેને ચપ્પુ નથી માર્યું, પોતાના બચાવમાં કર્યું છે. એમના ઉપર રેપ થતો હતો, એ ના થાય એના બચાવમાં એમણે શું માર્યું છે? ચપ્પુ માર્યું છે. તો આ કિસ્સામાં એમને સજા થશે, એમને સજા જરૂરથી થશે, પણ ખૂબ જ ઓછી સજા થશે. અથવા તો પોતાના બચાવમાં કદાચ એ સેટ કરી આપે છે કે ભાઈ મારે પોતાના બચાવમાં મેં આ ચપ્પુ માર્યું છે તો સજા નહીં પણ થશે, બરાબર. તે રીતે કે પોતાના બચાવમાં એમણે કોઈ વ્યક્તિની હત્યા કરી છે એટલે સજા ઓછી થશે અથવા તો નહીં થાય, બરાબર. હવે તમે વિચારો કે તમારી ઘરે કોઈ ડાકુઓ આવ્યા છે, ચોર આવ્યા છે, બધા જે ફેમિલી મેમ્બર છે એ ફેમિલી મેમ્બરને કેદી બનાવી દીધા છે, બધા બાંધી દીધા છે અને ગન લઈને ઊભા છે. અને તમને ખબર છે કે તમે જો કંઈ નહીં કરશો તે ગન જે છે એક પછી એક તમારા બધા ફેમિલી મેમ્બરને મારી દેશે અને બધા ફેમિલી મેમ્બરનું મૃત્યુ થઈ જશે. હવે તમારી પાસે એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે તમે એક ગન લઈને એને મારી શકો છો. 2 વ્યક્તિ 3 વ્યક્તિ છે, એ ત્રણને મારી શકો છો. તો તમે એ વસ્તુ કરશો કે નહીં કરો? ચોક્કસથી કરશો, કારણ કે તમે પોતાનો બચાવ કરો છો. જો તમે એ વસ્તુ નહીં કરો તો તમારું પોતાનું પણ મૃત્યુ થશે, સાથે સાથે તમારા ફેમિલી મેમ્બર છે એમનું પણ મૃત્યુ થશે, બરાબર. તેના બચાવ માટે તમે શું કર્યું? એ ડાકુઓ જે હતા, એ કૃત્ય જે કરે છે ડાકુઓ, એ અનૈતિક જ છે, પણ પોતાનો બચાવ માટે તમે એમને શું કર્યું? એમની હત્યા કરી, બરાબર. તો એના માટે તમને સજા નહીં થાય. કૃત્ય જે છે, કૃત્ય સેમ જ છે કે હત્યા કરવી. સૈનિક છે, સૈનિક કોઈ સામેવાળા પક્ષમાં કોઈને મારે છે, ધારો કે ઇન્ડિયા અને પાકિસ્તાનની આપણી લડાઈ થાય છે, યુદ્ધ થાય છે, અને યુદ્ધમાં સામેવાળા સૈનિકની હત્યા કરે છે, તો શું એને સજા થશે? નહીં સજા થાય. કેમ નહીં સજા થાય? કારણ કે એને દેશના બચાવ માટે, દેશના સંરક્ષણ માટે એ કાર્ય કર્યું છે, બરાબર. તો એને લીધે ઉલટાના એને શું મળશે? એને શાબાશી મળશે. એમણે હત્યા જ કરી છે સામેવાળાની, છતાં પણ એને શાબાશી મળશે. કેમ? કારણ કે પરિસ્થિતિ એવી છે કે સામેવાળા સાથે યુદ્ધ ચાલે છે. જો હું એને નહીં મારીશ તો મારો દેશ છે, મારા દેશનું સંરક્ષણ નહીં થશે. જેને લીધે એ જે પણ કાર્ય કરે છે એ વધારે સરાહનીય બને છે. કાર્ય એક જ છે કે સામેવાળાને મારવું, બરાબર. અહીંયા મહિલા જે હતી, મહિલાને રેપ કેસ થતો હતો, સામેવાળા મારી દીધું, બરાબર. ડાકુ ચોર આવ્યા, તમારા ફેમિલી ઉપર જે ગન રાખી તમારા ફેમિલીનું મૃત્યુની ધમકી આપી, એને લીધે તમે મારી દીધા, બરાબર. નોર્મલ એક વ્યક્તિ છે, નોર્મલ એક વ્યક્તિ જઈને ગોળી ચલાવીને બીજાને મારી દે છે. આમાં સજા સૌથી વધારે કોને થશે? જે નોર્મલ પરિસ્થિતિમાં ગન ચલાવે છે એને સજા સૌથી વધારે થશે, બરાબર. તો આ તમને આઈડિયા આવે છે, બરાબર. 5મું શું હતું? પરિસ્થિતિ, સર્કમસ્ટન્સીસ, કે પરિસ્થિતિ કઈ ઊભી થાય છે એને લીધે એ ડિસિઝન લે છે કે આને સજા કેટલી આપવી જોઈએ, કેટલી ના આપવી જોઈએ, બરાબર. ચલો હવે આગળ જોઈએ છેલ્લો મુદ્દો. ચલો છેલ્લો મુદ્દો શું કહેવા માંગે છે? છેલ્લો મુદ્દો છે તમારું પરિણામ, કે એનું પરિણામ શું આવે છે. એનું પરિણામ શું આવે છે એના ઉપરથી ડિસાઈડ થશે કે ભાઈ એના કેટલી સજા આપી મારે. ચલો પરિણામ એટલે શું કહેવા માંગે છે આપણે એક્ઝામ્પલ થકી સમજીએ. તો તેમાં પ્રિન્સિપલ ઓફ ડબલ ઇફેક્ટ લાગે છે. તો પ્રિન્સિપલ ઓફ ડબલ ઇફેક્ટ શું છે એ સમજીએ આપણે પહેલા. પ્રિન્સિપલ ઓફ ડબલ ઇફેક્ટ આપણે શેની વાત કરીએ છીએ? આપણે પરિણામની વાત કરીએ છીએ. પરિણામ
કે તમે જે પણ કૃત્ય કર્યું છે, જે કરતા છે, એ બધી વાતો આપણે કરી, પણ કૃત્યનું એનું પરિણામ શું આવ્યું, એનું ફાઇનલ રિઝલ્ટ શું આવ્યું, એના ઉપરથી નક્કી થાય છે કે એમને કેટલી સજા આપવી, એ કેટલું અનૈતિક છે, કેટલું નૈતિક છે. બરાબર. તો એના માટે કયો સિદ્ધાંત વપરાય છે? ડબલ ઇફેક્ટનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ડબલ ઇફેક્ટ. હવે પ્રિન્સિપલ ઓફ ડબલ ઇફેક્ટ શું કહેવા માંગે છે? તો આપણે એક એક્ઝામ્પલ થકી સમજીએ કે ડોક્ટર છે અને ડોક્ટર જે છે એ કોઈ એક પેશન્ટને કેન્સર થયું છે, એક પેશન્ટને કેન્સર થયું છે અને એક પેશન્ટને શું આપે છે? એ દવા આપે છે પ્લસ ઇન્જેક્શન આપે છે, સ્ટીરોઇડ આપે છે, દવા આપે છે અને ઇન્જેક્શન આપે છે. હવે ડોક્ટર જે છે, ડોક્ટરનું ઈરાદો શું છે કે ભાઈ આ પેશન્ટ જે છે, પેશન્ટ સારો થઈ જાય. હવે પેશન્ટ સારો પણ થઈ જાય છે, પ્રથમ જે પરિણામ આવે છે એ શું થાય છે? પેશન્ટ સારો થઈ જાય છે, હરવા ફરવા લાગે છે અને કેન્સર મટી જાય છે. પણ ઘણા મહિના પછી પેશન્ટને ખબર પડે છે કે ભાઈ આ જે દવા આપી છે, આ સ્ટીરોઇડ મને આપ્યો છે, એને લીધે મારી ઇમ્યુનિટી શક્તિ જે છે, આ મારી ઇમ્યુનિટી શક્તિ ખૂબ જ ઓછી થઈ ગઈ છે, આ ઇમ્યુનિટી શક્તિ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. તો શું ડોક્ટરે કરેલું જે કૃત્ય છે એ ખરાબ કહેવાશે, અનૈતિક કહેવાશે? કારણ કે ડોક્ટરને ખબર જ છે ભાઈ હું આને સ્ટીરોઇડ આપીશ, હું અમને દવા આપીશ, હું એમને અલગ અલગ મેડિસિન આપીશ, તો શું થશે કે ભવિષ્યમાં એમની ઇમ્યુનિટી સિસ્ટમ જે છે એ ખરાબ થઈ જશે, ઇમ્યુનિટી સિસ્ટમ બહુ જ સ્લો થઈ જશે. ડોક્ટરને ખબર જ છે. પણ શું એનું પરિણામ આ આવ્યું છે, એને લીધે ડોક્ટરે અનૈતિક કામ કર્યું કહેવાશે? ના. કેમ? પ્રથમ દ્રષ્ટિએ શું લાગે છે આપણને? એ માણસ સારો થયો છે. પ્રથમ શું થાય છે? માણસ સારું થાય છે. ને સેકન્ડ એની ઇફેક્ટ એવી આવે છે કે એનામાં ઇમ્યુનિટી સિસ્ટમ જે છે એ થોડું વીક થઈ જાય છે. તો ડોક્ટરે જે પણ કાર્ય કર્યું એનું પરિણામ પહેલા સારું આવ્યું છે, પછી ખરાબ આવ્યું છે. પણ પેલા સારા પરિણામને લીધે ડોક્ટરને બીજા ખરાબ પરિણામ માટે સજા નહીં કરી શકાય. તેને શું કહેવાય છે? પ્રિન્સિપલ ઓફ ડબલ ઇફેક્ટ. પહેલા જો સારું થયું હશે અને પછી ખરાબ થશે તો એમને સજા નહીં અપાય. અથવા તો આટલું ઊંધું કરીએ આપણે કે પહેલા આપણે ખરાબ થઈ ગયું હશે અને પછી સારું થશે, તો એને સજા આપી પણ શકાશે. આઈડિયા આવે છે વસ્તુ બધાને? ચલો હવે આપણે એમ કહીએ કે ભાઈ હમણાં ઓપન હેમર કરીને એક મૂવી આવ્યું છે, ઓપન હેમર કરીને મૂવી. હવે એમાં કન્સેપ્ટ જે છે એમાં શું છે કે હિરોશીમા અને નાગાસાકી ઉપર જે અણુબોમ્બ ફેંક્યો હતો, તો એમાં કેવી રીતે દેખાડ્યું છે કે ભાઈ જે હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ ફેંક્યો છે એને લીધે વર્લ્ડ વોર 2 જે છે, વર્લ્ડ વોર 2 નો અંત આવ્યો છે. હવે પહેલું શું આવ્યું? સૌથી પહેલી વસ્તુ શું આવી કે જે અણુબોમ્બ ફેંક્યો એને લીધે ઘણા બધા વ્યક્તિઓ જે છે એમના મૃત્યુ થયા અને હજી પણ એની ઇફેક્ટ ચાલતી આવે છે. સેકન્ડ વસ્તુ શું થઈ? ભાઈ વર્લ્ડ વોરનો અંત આવ્યો. તો ભાઈ વર્લ્ડ વોરનો અંત આવ્યો એને લીધે આપણે એને જસ્ટિફિકેશન આપી શકીએ? તો એને જસ્ટિફિકેશન આપણે ના આપી શકીએ, કારણ કે કૃત્ય જે છે એ અનૈતિક જ છે. એમણે એવા પ્રયોજનથી જ કર્યું છે કે ભાઈ ત્યાં લાખો લોકો મરી જાય, અમે જીતી જઈએ. બરાબર. તો એને લીધે જે અણુબોમ્બ ફેંક્યો છે એ અણુબોમ્બને આપણે જસ્ટિફિકેશન ના આપી શકીએ. ભલે વર્લ્ડ વોર 2 જે વિશ્વયુદ્ધ 2 છે એનો અંત એના લીધે જ આવ્યો છે, સારી વસ્તુ છે કે એના લીધે વિશ્વયુદ્ધ 2 નો અંત આવ્યો, પણ આપણે કહી શકીએ કે ભાઈ એ વસ્તુ જે છે નૈતિક હતી, વિશ્વયુદ્ધ 2 નો અંત એના લીધે આવ્યો તો સારું કહેવાય? આપણે ના કહી શકીએ. બરાબર. તો એક સારી વસ્તુ છે, એક ખરાબ વસ્તુ છે, બંને વસ્તુ થાય છે, છતાં પણ આપણે એને શું કરી શકીએ? એને સારી કહી શકીએ અથવા તો ખરાબ કહી શકીએ. જે પણ વસ્તુ છે, જેમ કે આપણે ડોક્ટરના એક્ઝામ્પલમાં કીધું, એમાં પણ શું થાય છે કે પ્રથમ સારું થાય છે, સેકન્ડમાં ખરાબ વસ્તુ થાય છે, પણ આપણે તો પણ એ ડોક્ટરના જે કાર્ય છે એને આપણે સજા નથી આપતા. બીજી વસ્તુ આપણે તમને મેં એક ઓપન હેમર મૂવીનું એક્ઝામ્પલ આપ્યું કે એના લીધે વર્લ્ડ વોર 2 ખતમ થઈ જાય છે, પણ એના લીધે ઘણા બધા લોકોના મૃત્યુ પણ થાય છે. તો એ જે મૃત્યુ થાય છે એના બેઝ ઉપર આપણે એને ખરાબ રીતે, અનૈતિક રીતે કહી શકીએ છીએ. બરાબર. તો એને આપણે જસ્ટિફિકેશન ના આપી શકીએ કે ભાઈ વર્લ્ડ વોર 2 નો અંત આવ્યો એને લીધે એ વસ્તુ સારી છે. ડબલ ઇફેક્ટ થઈ છે, સારું પણ થયું છે, ખરાબ પણ થયું છે, પણ આપણે એને જસ્ટિફિકેશન ના આપી શકીએ. જ્યારે અહીંયા વ્યક્તિને બચાવવા માટે ડોક્ટરે કાર્ય કર્યું છે, જેને લીધે આપણે જસ્ટિફિકેશન આપી શકીએ, ભલે એમની ઇમ્યુનિટી સિસ્ટમ થોડી ખરાબ થઈ છે, થોડી વીક થઈ છે. આઈડિયા આવે છે બધાને? બરાબર. ચલો તો આ રીતે જે 6 વસ્તુ હતી, 6 ઘટકો જે હતા આપણે એક પછી એક જોયા. કયા કયા ઘટકો જોયા આપણે ફરી જોઈ લઈએ. સૌથી પહેલી તો કૃત્ય, કે ભાઈ તમે કયા એક્ટ કરો છો, તમે ચોરી કરો છો, રેપ કરો છો, તમે
બોમ્બ ફેંકો છો અને ઘણા બધા લોકોના મૃત્યુ કરો છો, તમે ખાલી માત્ર ખાવાની ચોરી કરો છો, તો એ વસ્તુ પરથી ડિસાઇડ થશે કે કેટલું અનૈતિક છે, કેટલું નૈતિક છે. બીજી વસ્તુ શું આપણે જોઈએ કે ભાઈ એક્ટર કોણ છે, કર્તા કોણ છે, મહિલા છે, મહિલા વૃદ્ધ છે, ખાલી વૃદ્ધ છે, સામાન્ય જુવાન છે, કઈ જાતિનો છે, એસસી એસટીનો છે, તે એના ઉપરથી ડિસાઇડ થશે કે સજા કોને વધારે આપવી, કોને ઓછી આપવી, કયું કાર્ય અનૈતિક વધારે છે, કયું કાર્ય નૈતિક વધારે છે. બરાબર. ત્રીજી વસ્તુ કે પીડિત કોણ છે, લાભાર્થી કોણ છે. તો પીડિત કોણ છે, મહિલા પીડિત છે, મહિલા વૃદ્ધ પીડિત છે, તો એ પીડિત જે હશે એમાં સજા વધારે થશે. ગરીબ છે અને પીડિત છે તો એને સજા વધારે થશે. અમીર છે અને પીડિત છે તેને સજા કદાચ ઓછી થશે, જે પણ કરતા હશે એને. તો ત્રીજો પોઈન્ટ શું છે, પીડિત અને લાભાર્થી. બરાબર. ચોથી વસ્તુ જોઈએ આપણે ઈરાદો અને પ્રયોજન. ઈરાદો અને પ્રયોજનમાં આપણે બે વસ્તુ જોઈ, બે એક્ઝામ્પલ સમજ્યા કે ભાઈ બર્થડે છે ને બર્થડેમાં કોઈ વ્યક્તિ આવીને મારે છે ખાલી ફન માટે, અને એમાં કોઈ વ્યક્તિનું મોત થઈ જાય છે, મૃત્યુ થઈ જાય છે, તેમને સજા જે છે, ઈરાદો જે છે એ મૃત્યુ કરવાનો નહોતો, બીજામાં મૃત્યુ કરવાનો ઈરાદો હતો છતાં પણ એમનું મૃત્યુ જે છે એ ના થયું, ગોળી ના લાગી. બરાબર. તેમાં સજા વધારે થશે. પછી પાંચમું આપણે જોયું પરિસ્થિતિ, કે એમની પરિસ્થિતિ શું છે. આપણે એમાં ગરીબ અમીરનું ઉદાહરણ જોયું, રેપ કેસીસનું ઉદાહરણ જોયું કે કોઈ મહિલા પર રેપ થાય છે ને એ મારી દે છે, ચપ્પુ મારી દે છે અને મૃત્યુ કરે છે, તો એને સજા નહીં મળે. બરાબર. ચલો, એના પછી લાસ્ટમાં આપણે જોયું કે પરિણામ. પરિણામમાં આપણે પ્રિન્સિપલ ઓફ ડબલ ઇફેક્ટ જોઈ. પ્રિન્સિપલ ઓફ ડબલ ઇફેક્ટ પહેલા સારું થાય છે પછી ખરાબ થાય છે, ને એ કયા આધારે ખરાબ થાય છે. જેમ કે ડોક્ટરનું ઉદાહરણ જોયું તો એમાં આપણે એમને સજા ના આપી શકીએ, એને આપણે અનૈતિક ના કહી શકીએ. જ્યારે કે આપણે ઓપન હેમર જે મૂવી છે એનું એક્ઝામ્પલ જોયું વર્લ્ડ વોર 2 માટે, તો એમાં આપણે એને જસ્ટિફિકેશન ના આપી શકીએ કે તમે બહુ સારું કર્યું, વર્લ્ડ વોર 2 ખતમ થઈ ગયો એના લીધે. બરાબર. તો પરિણામ શું આવ્યું છે એના લીધે આપણે નક્કી કરીશું કે વધારે કયું અનૈતિક છે. તો કયા છો તમારા નૈતિકતાના નિર્ધારકો આવશે, તમારા કૃત્ય, કર્તા, પીડિત, લાભાર્થી, ઈરાદો, પરિસ્થિતિ અને પરિણામ. બરાબર. તો આ રીતે જે એક્ઝામ્પલ આપ્યા છે એક્ઝામ્પલને તમારે યાદ રાખવાના છે. તમે એક્ઝામ્પલ શોર્ટમાં કશે તમારી બુકમાં લખી શકો છો. આ તમે 2 થી 3 પેજમાં આખો મુદ્દો જે છે તમે લખી શકો છો. દરેક જે મુદ્દા મેં અહીંયા લખ્યા હતા એ તમારા બુકમાં લખી લેવાના છે. બરાબર. તમે કદાચ ના લખ્યા હો તો વિડીયોને તમે પાછળ કરી લો અને જોઈને તમે આખા જે બધા મુદ્દા છે તમે લખી લો. જે એક્ઝામ્પલ આપ્યા છે એક્ઝામ્પલ પણ તમે જે પેપર આવે છે એ પેપરમાં પૂછે છે, આ એક્ઝામ્પલ તમારે ટાંકવાના છે. એથિક્સ પેપરમાં માર્ક તમને ત્યારે જ મળશે જ્યારે તમે જે લાઈફના તમારે અલગ અલગ તમારી આજુબાજુ શું થાય છે એના એક્ઝામ્પલ તમે આપશો કે ગ્રાઉન્ડમાં શું થાય છે. તમે જે એનાલિસિસ કરો છો, તમે જે વસ્તુ જોવો છો એ જ વસ્તુ તમારે પેપરમાં લખવાની છે એથિક્સના પેપરમાં. બરાબર. તો તમે જેટલા વધારે એક્ઝામ્પલ આપશો એટલા વધારે તમને માર્ક મળવા પાત્ર બનશે. ચલો, તો આ મુદ્દો આખો પતી ગયો છે. હવે નિષ્કર્ષમાં આપણે શું લખી શકીએ? ભાઈ નિષ્કર્ષમાં આપણે એ રીતે 2 થી 3 વાક્યમાં લખી શકીએ કે કોઈ પણ કૃત્ય કરે છે, કોઈ પણ વ્યક્તિ કૃત્ય કરે છે તો કૃત્યના આધારે અનૈતિક કે નૈતિક ના કહી શકાય. એની સાથે સાથે આપણે કરતા, એની સાથે સાથે આપણે પીડિત, લાભાર્થી જે છે એની લાભાર્થી, એની સાથે સાથે એમનું જે પ્રયોજન જે છે કે શું પ્રયોજન હતું, એની પરિસ્થિતિ છે, પરિસ્થિતિ અને એમનું પરિણામ છે એ પરિણામ. આ તમામ વસ્તુ જે છે તમામ વસ્તુને પણ ધ્યાનમાં રાખવું જોઈએ અને ત્યારબાદ આપણે નૈતિકતા અને અનૈતિકતાનું નિર્ધારણ કરવું જોઈએ. તો આ રીતે તમે કન્ક્લુઝન, નિષ્કર્ષ તમે આપી શકો છો. બરાબર. તો આ મુદ્દો જે છે આ મુદ્દો ડિટેલમાં આપણે કર્યો અને આ મુદ્દાના વિશે તમને બધી બાબતો તમને સમજ પડી હશે. બરાબર. તો આ જે નૈતિકતાના નિર્ધારકો અને પરિણામો વિશે સવાલ પૂછાય, હજી સુધી આનો સવાલ નથી પૂછાયો. તો બહુ બધી પોસિબિલિટી છે કે આ સવાલ તમને પૂછાઈ શકે, કારણ કે સિલેબસમાં જે પહેલો પોઈન્ટ છે, પહેલા પોઈન્ટમાં 3 લાઇનમાં ઘણી બધી વસ્તુ લખી છે. એમાં આ વસ્તુ એક સ્પેસિફિક મેન્શન છે કે ભાઈ માનવીય નૈતિકતાના નિર્ધારકો અને તેના પરિણામો. બરાબર. તો એ વસ્તુ સ્પેસિફિક મેન્શન છે છતાં પણ હજી સુધી એનો સવાલ નથી પૂછાયો. તો ખૂબ જ પોસિબિલિટી છે, ખૂબ મોટી પોસિબિલિટી છે કે પૂછાઈ શકે છે. તો આ સવાલના જવાબમાં આપણે કઈ કઈ વિગતો ઉમેરવી, કયા કયા એક્ઝામ્પલ ઉમેરવા, એ બધી વસ્તુ આપણે ખૂબ જ ડિટેલમાં જોઈ છે. બરાબર. તો આ સવાલમાં તમને બધાને સમજ પડી હશે અને તમે અહીંયા સુધી વિડીયો જોયો એના માટે ધન્યવાદ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું, ફરી નવા સવાલ સાથે, ફરી નવા જવાબ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.